1200 કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવી છે, તે વિશે શું કહેશો? આજનો દિવસ આપણા વિસ્તાર 14 દિયોદર વિધાનસભા મત વિસ્તાર અને આજુબાજુના તાલુકાઓ માટે એક ઐતિહાસિક દિવસ છે. આપણા વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનો સંકલ્પ હતો કે આ વિસ્તારમાં જ્યાં નર્મદાનું પાણી નથી પહોંચ્યું ત્યાં નર્મદાના પાણી પહોંચે. આ સંકલ્પને સાકાર કરવા માટે ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, સિંચાઈ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા સાહેબ અને નર્મદા જળ સંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગે દિયોદર તાલુકાના વડિયા નજીકથી મુખ્ય કેનાલમાંથી નવો એચઆર આપી અને પાઇપલાઇન દ્વારા આ વિસ્તારના આવતા દિયોદર તાલુકો, લાખણી તાલુકો, ડીસા તાલુકો અને આજુબાજુમાં થરાદ અને કાંકરેજના લગભગ 132 જેટલા ગામોના તળાવો પાણીથી ભરવા માટેનો ઐતિહાસિક નિર્ણય લીધો છે અને આને રાજ્ય સરકારે આજે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. લગભગ 1200 કરોડના ખર્ચે આ નવી યોજના અમલમાં આવનાર છે. આ ઐતિહાસિક નિર્ણય લેવા બદલ રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને સમગ્ર વહીવટી તંત્રનો આ વિસ્તારની જનતા વતી હું ખૂબ આભાર વ્યક્ત કરું છું અને પ્રજાને વિનંતી પણ કરું છું કે આપણે પાણી બચાવવું જોઈએ. વરસાદ રૂપી પાણી જે આપણને મળી રહ્યું છે એ ટીપે ટીપા પાણીનો સંગ્રહ થાય, સંચય થાય અને આપણા વિસ્તારની જે આ ભૂગર્ભ અને સિંચાઈના પાણી માટેની જે સમસ્યા ઊભી થઈ છે એ સરકારનો સાથ, સરકારનો પ્રયાસ અને આપણે સૌ સાથે મળી અને આ સમસ્યામાંથી આ વિસ્તારની પ્રજાને આપણે બહાર લાવવા માટે સહિયારો પુરુષાર્થ કરીએ એવી આપ સૌને હું વિનંતી કરું છું અને દેશના વડાપ્રધાન આદરણીય મોદી સાહેબ, રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આ સૌને સલામ કરું છું. આ વિસ્તારની પ્રજા વતી અમને અભિનંદન આપું છું અને આ યોજના સાકાર બનતા તળાવો છલકાશે અને અહીંયા હરખાશે એ પરિસ્થિતિનું નિર્માણ થશે. એટલે એ બદલ ફરીથી રાજ્ય સરકારને ખૂબ ખૂબ અભિનંદન.